લો બોલો મિત્રો, પોતાની થનારી સાસુ સાથે જ ભાગી ગયેલા જમાઈની તસવીરો આવી રહી છે બહાર. હા મિત્રો, હવે તો આ પાકો ઘર કળિયુગ છે એ સાચી વાત છે. એક મહિલા જે પોતાની પુત્રીના થનાર વરાજા સાથે ભાગી ગઈ. પરિવારને અંગે કોઈ જાણ નહોતી અને જ્યારે આખરે જાણ થઈ ત્યારે મામલો સામે આવ્યો અને પોલીસમાં થઈ ફરિયાદ. આ આખી ઘટના શું છે એ જાણીને તમે પણ ચોંકી જશો, પણ એની પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. આ ઘટના મંદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના મનોહરપુર ગામની છે. અહીં રહેતા જીતેન્દ્ર કુમાર બેંગ્લોરમાં કામ કરતા. થોડા મહિના પહેલા તેમણે પોતાની દીકરી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. પુત્રીના લગ્ન માટે પિતાએ 5 લાખ રૂપિયાના ઘરેણા તૈયાર કરાવ્યા હતા અને 3,50,000 રૂપિયાના અલગથી વ્યવસ્થા કરી હતી. કે આ સંબંધ સાથે એક વિચિત્ર પ્રેમગાથા શરૂ થઈ હતી એમની કોઈને ખબર નહોતી. ખરેખર જ્યારે શિવાની અને રાહુલના સંબંધ બંધાયા ત્યારે શિવાનીની માતાએ તેના જમાઈને સ્માર્ટફોન આપ્યો અને આ સ્માર્ટફોન સાસુ અને તેના ભાવિ જમાઈ વચ્ચેના સંબંધનું કારણ બન્યો. શિવાનીની બદલે રાહુલે તેની માતા સાથે એટલે કે તેની સાચુ સાથે વાત કરવાનું શરૂ કર્યું. સાચુને પણ તેની થનાર જમાઈ રાહુલની વાત ગમવા લાગી અને તે બંને કલાકો સુધી વાતો કરવા લાગી. જોકે દીકરી અને તેના પિતાને આ વાતની કોઈ જાણ ન હતી. શિવાનીના લગ્નને ફક્ત 9 દિવસ બાકી હતા, એટલે કે 16 એપ્રિલે તો તેમના લગ્ન હતા. પિતા જીતેન્દ્ર પણ તેમની પુત્રીના લગ્ન માટે ઘરે આવ્યા હતા. આખો પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો. એવામાં રવિવારે શિવાનીની માતા કોઈ કામથી બહાર જતી રહી. થોડા સમય સુધી તેની માતા ઘરે ના આવતા પરિવારે મહિલાની શોધ ચાલુ કરી. શોધ દરમિયાન મહિલાના પરિવારને સમાચાર મળ્યા કે તેમનો થનાર જમાઈ રાહુલ પણ ઘરેથી ગાયબ. અને ત્યારબાદ જે સત્ય બહાર આવ્યું તેનાથી આખા પરિવારને આઘાત લાગ્યો છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે થનાર જમાઈ રાહુલ તેની સાસુ સાથે ભાગી ગયો હતો. તેમજ મહિલા તેની પુત્રીના લગ્ન માટે ઘરમાં રાખેલા 5 લાખ રૂપિયાના દાગીના તેમજ 3.5 લાખ રૂપિયા રોકડ લઈ અને ગાયબ થઈ ગઈ હતી. દીકરી કહે છે કે તેની માતાએ ઘરમાં 10 રૂપિયા પણ છોડ્યા નથી. હાલમાં મહિલા પતિ જીતેન્દ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જીતેન્દ્ર અને તેમની પુત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફક્ત તેમના ઘરમાં રહેલું સોનું અને ચાંદી પૈસા પાછા ઈચ્છે છે. દીકરી શિવાનીએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે તેની માતા સાથે તેનો કોઈ સંબંધ નથી. તે જીવે કે મરે તેને કોઈ ફરક નથી પડતો. મિત્રો, આ ઘટના સાંભળીને તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોને બને તેટલો શેર કરજો.